તો રાજકોટ સમૂહ લગ્નને લઈને સૌથી મોટા સમાચાર। મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા બીજેપીનો કાર્યકર નીકળ્યો છે। ભાજપનો ખેસ પહેરેલો ફોટો ગુજરાત ફર્સ્ટના હાથે લાગ્યો છે। લોકોથી બચવા ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં દાખલ થઈ ગયો। હોસ્પિટલમાં દાખલ હોવાનું ચંદ્રેશનું વોટ્સએપ સ્ટેટસ જોવા મળ્યું। રઘુવીર હોસ્પિટલમાં તપાસ કરતા અગત્યની વિગતો પણ મળી છે। ગઈકાલે 4 કલાક સારવાર લઈને ચંદ્રેશ જતો રહ્યો હતો। આયોજકો ચંદ્રેશ અને દિલીપના ઘરે તાળા પણ લાગેલા જોવા મળી રહ્યા છે। આ જે જાનવાળા છે એ પૈકીના એક એવું કહે છે કે ગયા વર્ષે પણ એક કપલના લગ્ન કર્યા હતા ને એને કરિયાવર નહોતો આપ્યો, તો કે આ વખતે લગ્નમાં તમને આપીશું। એટલે એને એ ભાઈને ખબર પડી કે અગાઉ પણ આ ભાઈ આવું કરેલું છે। એમ સામે આવ્યું કે જેનો મુખ્ય આયોજક છે એ અત્યારે નથી અને એને મદદ કરનારા પણ કોઈ હાજર નથી। તમામ આયોજકોની વિગતો અત્યારે મેળવી દીધી છે। એનાથી વધારે માહિતી હું હાલ નહીં આપી શકું। એમના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। તમામ આયોજકોની વિગતો અત્યારે મેળવી દીધી છે। એનાથી વધારે માહિતી હું હાલ નહીં આપી શકું। એમના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। વધુ વિગતો સાથે રહીમ લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, મુખ્ય આયોજક ચંદ્રેશ જે છે તે બીજેપીનો કાર્યકર નીકળ્યો છે અને સાથે સાથે આયોજકોના ઘેર પણ તાળા જોવા મળી રહ્યા છે। હા, ચોક્કસપણે જે રીતના ગુજરાત ફર્સ્ટ આગળ જે સીસીટીવી લાગ્યા છે રઘુવીર હોસ્પિટલના, જો આખી વિગત જાહેર કરવામાં આવે તો 3 ને 31 મિનિટે આ રઘુવીર હોસ્પિટલ છે કે જ્યાં ચંદ્રેશ છત્રોલા છે તે સારવાર માટે આવ્યો હતો ને ત્યારબાદ રાત્રિના 8:30 થી 8:45 વાગ્યે તેને રજા આપી દેવામાં આવી છે। સૌથી મોટી વસ્તુ એ છે કે હોસ્પિટલમાં દાખલ નથી, તેના ઘરે પણ તાળું લાગેલું છે। તો સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે હાલ ચંદ્રેશ છે તે ફરાર ક્યાં થયો છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ચંદ્રેશ છત્રોલા છે તેને જે સામાન્ય સારવાર આપ્યા બાદ તે રજા લઈ ચૂક્યો છે। સૌથી મોટી વિગત છે કે 28 લોકોના સમૂહ લગ્નની વાત હતી। જો ચંદ્રેશ સારવાર લઈ રહ્યો હતો તો બાકીના આયોજકો ક્યાં છે? બાકીના આયોજકોને જવાબદારી તો સોંપવામાં આવી હશે। બીજી બાજુ ચંદ્રેશ છત્રોલા જે એપી એકાઉન્ટ છે તેમાંથી મોટી વિગત સામે આવી છે કે ચંદ્રેશ છત્રોલા છે તે ભાજપનો કાર્યકર્તા હોવાની વિગત છે તે સામે આવી છે। હું સીધા જ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જ્યાં ચંદ્રેશ છત્રોલા છે તે ચેર ઉપર આવ્યો હતો। જે ચેર છે હું દેખાડવાના પ્રયાસ કરીશ। આ જ એ ચેર છે કે જેની અંદર તેને લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇમરજન્સી વિભાગની અંદર તે ચાલીને જઈ રહ્યો છે। સૌથી વિગત છે કે આ સ્થળ ઉપરથી તેને અંદર લઈ જવામાં આવે છે, આ ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવે છે। સામેનો આ વિભાગ છે, ઇમરજન્સી વિભાગ દેખાઈ રહ્યો છે, ત્યાં તેને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને સારવાર આપી। એટલે 3 ને 31 મિનિટે તે આ હોસ્પિટલની અંદર સારવાર માટે આવે છે અને ત્યારબાદ રાત્રિના 8:30 થી 8:45 વચ્ચે તેને રજા પણ આપવામાં આવે છે। પરંતુ 28 લોકોના સમૂહ લગ્નની જો તૈયારી હોય તો પછી તમામ તૈયારીઓ દરમિયાન તેને જે કરિયાવર છે, લગ્ન મંડપની સાથે સાથે તમામ બાકીની વિધિ માટેના સામગ્રી છે તે પણ તૈયાર કરીને રાખી હોય, પરંતુ હવે એક પણ પ્રકારની તૈયારીઓ છે તે જોવા નથી મળી। બીજી બાજુ ડીસીપી સજનસિંહ પરમારે કહ્યું હતું કે આ પહેલી વાર નહીં પરંતુ ગત વખત જ્યારે સમૂહ લગ્ન કર્યા હતા ત્યારે પણ ચંદ્રેશ છત્રોલાએ જે સમૂહ લગ્નમાં જે આણાની વસ્તુઓ આપવાની હતી તે આપી નથી। એક કપલ ત્યાં પણ આવ્યું હતું ને ડીસીપીને રજૂઆત કરી હતી। હવે જે આ ત્રિપુટી છે તેની વિગત છે તે પોલીસે મેળવી લીધી છે। પોલીસ દ્વારા રઘુવીર હોસ્પિટલ છે ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી, ત્યાં પણ ડોક્ટર છે તેની પૂછપરછ કરવામાં આવી છે, કયા પ્રકારની સારવાર લેવામાં આવી હતી। એટલે કહી શકાય કે પોલીસ છે તે પણ હવે એક્શન મોડમાં છે ને ગુજરાત ફર્સ્ટ પાસે જે સીસીટીવી સામે આવ્યા છે કે ચંદ્રેશ છત્રોલા આવે છે, સારવાર લે છે, ચાલીને ઇમરજન્સી વોર્ડની અંદર જાય છે ને ત્યાં સારવાર લીધા બાદ રાત્રિ દરમિયાન તેને રજા પણ આપી દેવામાં આવે છે। એટલે કહી શકાય કે ચંદ્રેશ છત્રોલા દ્વારા જે સારવાર લીધા બાદ રજા આપી દીધી છે તો હાલ ક્યાં ફરાર છે, તેના ઘરે તાળું મારવામાં જોવા મળી રહ્યું છે। તો બીજી બાજુ અન્ય જે આરોપીઓ છે તેમના આયોજકો છે તેમના ઘરે પણ તાળા છે તે જોવા મળી રહ્યા છે। એટલે હાલ સમગ્ર મામલે હવે પોલીસ છે તે તપાસ છે તે તેજ કરી છે, ડોક્ટરોની પૂછપરછ પણ કરવામાં આવી છે અને આગામી સમયમાં હવે આરોપીઓ જે આયોજકો છે તેમની શોધખોળ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ છે તે પણ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર રહીમ વિગત સાથે જોડાયા તે બદલ।